નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આખરે આંકડા જાહેર કરવામાં આવ્યા છે. બાબુથી લઈને સાહેબ સુધી કોના પગારમાં કેટલો વધારો થશે તે આજના વિડીયોમાં આપણે વિગતવાર જોઈએ. તો સરકારી કર્મચારીઓ માટે 8મા પગાર પંચની ભલામણોની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ કમિશનને મંજૂરી આપી દીધી છે, જેના કારણે લાખો સરકારી કર્મચારીઓના પગારમાં 108% સુધીનો વધારો થઈ શકે છે. આ વધારો મુખ્યત્વે ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે, જે હાલમાં 2.57 છે. જો કે 8મા પગાર પંચ પછી તે વધીને 2.86 થઈ જશે તેવો અંદાજ જોવા મળી રહ્યો છે. જો આમ થશે તો પટ્ટાવાળાથી લઈને અધિકારી સુધીના તમામ સ્તરના સરકારી કર્મચારીઓના લઘુત્તમ બેઝિક પગારમાં 100%થી વધુનો વધારો થઈ શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તે કેવી રીતે કામ કરે છે? તો ફિટમેન્ટ પરિબળ એ એક મહત્વપૂર્ણ ગુણાંક છે જે પગાર વધારો નક્કી કરે છે. 7મા પગાર પંચમાં આ પરિબળ 2.57 હતું, જેના કારણે લેવલ 1ના કર્મચારીઓનો મૂળ પગાર 7,000 રૂપિયા વધીને 18,000 થયો હતો. તો મોંઘવારી ભથ્થું, ડીએ, હાઉસ રેન્ટ એલાઉન્સ, એચઆરએ અને પરિવહન ભથ્થું ઉમેર્યા પછી કુલ પગાર રૂપિયા 36,020 હતો. પરંતુ જો 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર વધારીને 2.86 કરવામાં આવે છે તો લેવલ 1નો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા બધું ઉમેર્યા પછી થઈ શકે છે. તો કયા સ્તરના કર્મચારીને કેટલો પગાર વધારો થશે? તો વર્તમાન લઘુત્તમ પગાર મુજબ 18,000 હોય અને સંભવિત નવો પગાર તેમનો 51,480 થશે. તે જ રીતે 19,900 વાળાને 56,914, 21,700 વાળાને 65,062, 25,500 વાળાને 72,930, 29,200 વાળાને 83,512, 35,400 હોય તેમને 1,01,244, 44,900 હોય તેમને 1,28,000, 47,600 હોય તેમને 1,36,136, 53,100 હોય તેમને 1,51,866 અને 56,100 પગાર હોય તેમને 1,60,446 જેટલો પગાર થઈ શકે છે. તો 8મા પગાર પંચ હેઠળ પગાર વધારાનો મુખ્ય ઉદ્દેશ્ય મોંઘવારીને ધ્યાનમાં રાખીને સરકારી કર્મચારીઓને યોગ્ય પગાર આપવાનો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ કરી છે કે આ પંચ આઝાદી પછીનું 8મું પગાર પંચ હશે. આ કમિશન અગાઉના 7મા પગાર પંચની મુદત પૂરી થાય તે પહેલા તેનો રિપોર્ટ રજૂ કરશે. 8મા પગાર પંચની રચના આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવશે અને તેનો રિપોર્ટ જાન્યુઆરી 2026 સુધીમાં સુપરત કરવામાં આવે તેવી અપેક્ષા છે. આ પછી સ્પષ્ટ થશે કે સરકારી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે. કમિશનની રચના સાથે કર્મચારી સંગઠનોએ ફિટમેન્ટ ફેક્ટરને મહત્તમ સ્તરે રાખવાની માંગ પણ કરી છે. ધન્યવાદ.